તમને આમ ખબર પડી જાય, જેનું બોલીને અર્થ નો સમજાય તો અર્થના હોય પાછા. આ બોલી છે એટલું ખબર નથી એવું નથી, પણ એમાં આપણે સમય નથી પાછો. પણ ઈ સપાખરું તમને અર્થ નો સમજાય તોય તમને લાગે ઘોડાનું બોલું તેમ લાગે ઘોડો જ આવે છે, સિંહ નું બોલું તેમ લાગે સિંહ આવે છે. તમે ગીરમાં જાઓ રાજકોટ થી સિંહ જોવા જોતા જતા હાથમાં મોબાઈલ કેમેરો ચાલુ કરવા આમ ખાલી આમ લોકે ખોલ નાખ્યો હોય, આવે એટલે વિડીયો ફોટો ઉતારીને એમાં આવે ધીરો ધીરો હિરણ કે રાવલ ના કાંઠે આડો ઉતરે, મસુંદરી ના કાંઠે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જાટાળો હાલ્યો દેતો ડુંગરા ગણક જાન હાદિયા મૃગરા ડુંગ હાદિયા પતિયા માથે લાગિયા કેટાના કેટા મારેલા બાણા બુહરી નટાળો નથી જોજ વાળો કોપ વાળો ભાવે દિશા મોટ વાળો પરંતો ઉતાર માથે ફાળ દીકરાળ કાળ હાંદો જાણે કાળ કે નહીં એની ખાપે હાદિયો શિકાર અરે ફૂલથી ના ભરે પાસો આંગણો હોય તો કદી ખાઈ ના અખા છત્રી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ. યુવાનો, હાવજ એટલે શું સાહેબ? હાવજ કઈ જેવું તેવું પ્રાણી નથી, અને પ્રાણી કેવી તો મને મજા ન આવે. એનામાં જે સમજણ છે તમે જોજો, કોઈ પણ નાનામાં નાનું પ્રાણી હોય, નાનામાં નાનું પ્રાણી ઈ કોઈ પણ એને ઈ હાવજ ની હામું જાહે ને એનો શિકાર કરવા ટાણે ઈ બને ઈ વસ્તુ જુદી. કાચબો મેં વિડીયો જોયેલો, તમે કદાચ જોયો, કાચબો ખાલી પાણી હાવજ પીતો તો હામો આમ કરતો હાવજ હટી ગયો. શું કામે ખબર? ઈ એટલું જ વિચારે વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય. આ એને ખબર છે. બનેલી ઘટના, એક બેન આમ કે મોટા શહેરમાંથી આમ આઘાથી કોઈ માડી બેન, અને ઈ બેન ને એમ થયું કે મારે છેલ્લી અંતિમ ઈચ્છા મારી એવી છે કે છૂટા સિંહ જોવા. અમે ઈચ્છાનું તો નક્કી ન હોય ક્યારે શું થાય, પણ ઈ માડી હારા કહેવાય બેન કે બિચારાને એમ થયું પ્રકૃતિના ખોળે હાવજના દર્શન કરલો તો નરસિંહના દર્શન કર્યા કહેવાય એમ. તો એનું કુટુંબ આખી એવડું બધું શરીર માડીનું કોઈ પણ કારમાં મોટરમાં બેહી જ ન હોય, આવે જ નહીં દરવાજેથી અંદર. હકીકત 35 વર્ષ પેલા બનેલી ઘટના, 35 કે 40 વર્ષની આસપાસ ગીરમાં બનેલી ઘટના. એવું નહોતું કઈ, હિરણ ને કાંઠે ક્યાંક મળી જાય તો ઈ ટેમ્પો લઈ ગયા ઉતર્યા. માડી તો કે તમે ટેમ્પા પાસે રહ્યો ક્યાં હશે તો તમને લઈ જાઉં. તો માડી ટેમ્પા પાસે થોડાક આટા મારે આમાં જોવે, ઓલા થોડાક આગળ બધા વયા ગયા, દીકરા બધા હતા ત્યાંના ફોરેસ્ટ વાળા હારી છે. એમાં માડીની ઓચિંતાની આમ નજર પડી ને તો ડાલામાં છો કરમદીના ઢુવામાં હામો હુતેલો, ઓલા બધા આમ વયા ગયા. તો ઈ માડીનું શરીર જબરું, માડી ઈ બાજુ ડગલા માંડતા હતા ને તો હાવજ ભાળી ગયો. માડી ખબર નહીં, હાવજ એમ કર્યું, એમ કરે ને એમ કરે એટલે આમ ઘરરાટી કરી ને તા તો માડી જોઈ ગયા. આ બાજુ હાવજ ની ઘરરાટી, આ બાજુ માડી ની એક રાઈડ થઈ. આ બધું ઓલા ધોડ્યા જતા, આગળ હાલ્યા જતા હતા, એના દીકરાની સાંભળ્યા, ઈ ન્યાથી ધોડ્યા. હાવજ તો ખાલી બેઠો પૂંછડાને વળદ દેતો તો, ઈ કઈ માણસને મારે નહીં એટલે વળદ દેતો હતો. પણ ઓલાએ જે દ્રશ્ય જોયું એના દીકરાઓને બધા મગજમાં નથી બેઠું, મને હજી નથી બેઠું. સાંભળજો, કાયમના માટે માડીને ક્યાંય પગથિયું ચડાવવું હોય તો બે હાથે પકડીને ચડાવવા પડતા હતા. ઈ માડી વગર ટીપડે ને વગર હાથ જાય ટેમ્પામાં ઉભા થાય. જોયા આવી ઓલા જોઈને તો આવી. વિજ્ઞાન થી કોયડો ઉકેલાણો નથી હજી હો. ડોક્ટરોને પૂછ્યું પછી એના દીકરા પાસે અમદાવાદ જઈને કે ડોક્ટર સાહેબ માડી સડી કેમ જાય, ઈ કરવું હોય શું કરવું પડે? તો કે એકચ્યુઅલી સાવજ જોઈએ, સિંહ જોઈએ, એના માટે હામો લાઈન જોઈએ. કે ઈ કઈ સ્ફૂર્તિ આવી છે, કહેવાનો મારો અર્થ કઈ સ્ફૂર્તિ આવી છે. આનામાં મોટિવેશન લે કે હો સકતા હે. મોટિવેશન માં નથી કેતા તું કર સકતા હે, હું કર સકતા હે. એ તો મેદાનમાં આવો જ ખબર પડે. પણ કહેવાનો અર્થ મારો કે ઈ મારી ટેમ્પામાં કેમ સડી ગયા આ હાવજ. અને આજ તમે રાજકોટ થી આવો ગીરમાં, મસુંદરી ને કાંઠે, હિરણ ને કાંઠે, રાવલ ને કાંઠે, હિંગોડા ને કાંઠે, શેત્રુજી ને કાંઠે તમે જાતા હો, આંબાજર ને કાંઠે, પોપટોડી ને કાંઠે, ને એમાં તમારી ગાડી આડો ઉતરે, હાવજ ઉયો જાય. તમે જોઈ લ્યો, તમે રાજકોટ વહી આવો પછી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ગીરમાં જાઓ, બધા સ્થળ ભૂલાઈ જાય. અમે આવ્યા હતા એ આવું જ છે, કઈક પણ બહુ યાદ નથી આવતું. એકચ્યુઅલી અહીંયા જ આવ્યા હતા પણ બહુ ખબર નથી આ સ્થળ હતું કે બીજું હતું. એમ તમે વાતો કરતા આવતા ને ઈ સ્થળ આવે ને જે જોયો તો 20 વર્ષ પહેલા, ઈ સ્થળ આવે ને સમૃદ્ધિ થાય ભેળી ધાણા કરતી. 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય ભલાવાળો. હા, મુલાકાત ન ભૂલાય. એટલે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જાટાળો હાલ્યો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગરા. તો યુવા ધનને સિંહ માંથી ઈ લેવાનું છે, વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય, ખોટી રીતે દાટવાનું ન હોય. દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈશ. આ બહુ મોટી વાત છે હો સાહેબ. યુવા ધનને ખડ નો ખાવું એટલે
રૂપના આભરણ જેવી પરી જેવી દીકરીને જોવે ને કોઈની તો એટલું જ વિચાર આવવો જોઈએ કે બેન દીકરીનું કેવું સુંદર રૂપ મારા નાથે આપ્યું છે. આવી મારી માં હોત તો હું આવો રૂપાળો થાત ને. એવા જેથી વિચારો આવે ને તેથી અહીંયા શંકરાચાર્યો ઘરે ઘરેથી નીકળશે, ઘરે ઘરેથી શિવાજી નીકળશે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. આ તો શાક લેવા ગયા હોય ને શાયરી ઉતરી જાય. હા, અમુક તો એવા મેરે જનાજે में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे तने करड़े हाव नरवो धूप जेवो છો ને હાવ ખોટે ખોટ હું કામ જનાજા કાઢશો હાવ. ઓહો હો, એવા અમુક તો શાયરી આમાં આપણે વિચાર છે. કોલેજમાં દીધું તું ઈ દિલ હજુ યાદ છે, પછી ખૂબ ભર્યા તા હોટલું ના બિલ હજુ યાદ છે. થોડાક તારા મા બાપ ને યાદ રાખ. ઈ વાવડ પૂછવા આવી છે ના, માપે હોય તો બધું વાંધો નહીં. શુદ્ધ પ્રેમ જરૂરી છે. પ્રેમની કહાનીઓ ઘણી અમારી પાસે છે, કથાઓ છે ભારત વર્ષમાં. શુદ્ધ પ્રેમ હોવો જોઈએ, પણ આવો નહીં હાવ. માફ કરજો, પણ અમુક યુવાનો તો એટલા બધા એમ વેલેન્ટાઇન ડે બધા ડે બધા ઉજવવામાં સડી ગયા. આવો બેન, આવો બેટા, આવો જો. હું માતાઓ બહેનો દીકરીઓ બધા અહીં બેઠા છે. કોઈ પણ પહેરવા પહેરી એનો મને વાંધો નથી. હું એમ કઉ છું, જીન્સ ને ટી શર્ટ પહેર્યું હોય દીકરીએ, એની અંદર સતીત્વ હોય. ઈ કાંઈ અંદરનું ચારિત્ર્ય ક્યાંય વયું નથી જતું. પણ આપણો પહેર્યા વગર પગે લાગવાનું મન ન થાય. એ વાત એટલું જ નક્કી છે. એ તમે નક્કી કરી લેજો એટલું. ભલા માણસ, પગે લાગવાનું મન તો જ થાય. શું નામ છે તમારું બેન? યોગેશ્વરી બા. વાહ વાહ વાહ. ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાન કી જય. ગાવશો બેન? તમે ગાવશો? એમ તો ગીત ગાવશો કે ખાલી સાંભળવા આવ્યા છો? ખાલી સાંભળવા આવ્યા? ગાવું હોય તો કહેજો, ગૌરાવ બે. તો અહીં બેસો. અહીં બેસવું છે કે ત્યાં જવું છે? જા ભલે બેન, આવજો બેન છે મળવા માટે. લ્યો આ ફોટો પાડી લે. અરે વાહ. તો આપણે સહેલું સપાખરું આવે ત્યારે ફેરવીશું તરવાર. તરવાર લઈ આવ્યા તો વાંધો નહીં. તો બીજી વાર વાત. કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જવાનું. ભલે બેન, આવજો. આ મને દેવાનું છે ને? થેન્ક યુ. હો, ધન્યવાદ. એટલે વાહ, હું દીકરીની વાત કરતો ત્યારે જ બેન આવ્યા. સારી વાત કહેવાય. આપણે ક્યાં હતા? તમે શું લેવા આવો છો? ના, ઈ તો વગાડવા આવે છે. આ તો અમે આવું થઈ જાય. મોરારી બાપુ, પૂજ્ય મોરારી બાપુ ને કોકે કીધેલું. બાપુ વાતમાંથી વાત કરતા 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 આઘાવી ગયા ને કે બીજી વાતમાં, તો મૂળ વાત ભૂલાઈ ગઈ. બાપુ કે આપણે ક્યાં હતા? એ તો એક જણો ઉભો થયો. એ તો તમારે ધ્યાન રાખવાનું હોય ને. આમાં માણસ તો ગમે એમાં કઈ ન હોય, પણ કરવા જેવા પ્રશ્નો કરે તો મજા આવે. અમુક પ્રશ્નો એવા સારા કરે કે અમને મોજ ના તોરા છોડા. અમુક એવા કરે, દરિયો ગાળ્યો તેનો ગાળ ક્યાં નાખ્યો છે? મેં કીધું તારા બાપુજીને હેઠે. હવે આવા કરે એનું શું કરવું? બોલો. એ પ્રશ્ન હારો કરે ને તો જવાબ દેવાની મજા આવે. અમુક તો એવા હોય. એટલે હું ધીરે ધીરે ગોતી લઉં ક્યાં હતા. તમારો કઈ વાંક જ નથી. તમે તો મારી હારે હતા. પણ નારી શક્તિની હું તમને વાત કરતો હતો. ભારત વર્ષની જે ધરતી છે, ભારતની જે ધરા છે, વસુંધરા છે, એ શક્તિનો દેશ છે. આપણે ત્યાં શક્તિની ઉપાસના થાય છે. એટલે દીકરીઓ હોય એની બહુ મોટી જવાબદારી છે. આ કોઈ પણ મહાપુરુષ હોય, સુરવીર હોય, દાતાર હોય, બારવટી હોય, એની જન્મ તો કોઈક માં આપે છે ને. પણ હવે હું મૂળ વાત ઉપર આવી જાઉં તો હું સપાખરા ઉપર હતો, હાવજના સપાખરા ઉપર. બરોબર ને? હા, હવે મારે ઘોડાનું સપાખરું લેવું છે, પછી દ્વારકા વાળું ગાવું છે. મૂળ હાવજની વાત હતી. આપણે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. ત્યાં હતા આપણે. ભૂખ્યો રહીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આ ખડ નો ખાવું એ બહુ મોટી વાત છે. અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત. અંધારામાં શીલ ઓળખાઈ જાય ઈ સિંહની જાત. અને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે, પણ જેનાથી ટુકડાનો ઘા સેહો ન જાય સિંહની જાત. ટુકડાનો ઘા સેહો ન જવો જોઈએ. તમે ઘણી વખત ઘણા બહુ મોટા સારી વાત સાહેબો એના કહેવાથી ત્યાં પૂગ્યા હોય. દીકરીઓ પણ હોય, જુવાન દીકરીઓ હોય, જુવાનડાઓ આપણા હોય, એ બહુ શિક્ષણમાં બધું ખૂબ ભણે ને પછી ઉપરના કોઈ કંપનીના સાહેબો ના આવે તો એની પાસે પોતાનું અસ્તિત્વ ખોવાઈ જાય. એટલા ઓલા થાય હવામાં. હા, નહીં તમે છો, ઈ સાહેબ છે એને આપણે માન આપવું જરૂરી છે, વડીલ છે, પણ તમે કાંક છો.
તમે ધારો તો ઈ થઈ શકો છો. એટલું નહીં કે આપણું અસ્તિત્વ મટાવી દેવું ને બધું સર્વસ્વ ઈ જ છે ને આપણે કાંઈ નથી, એવી વાત નથી. એટલે અંધારામાં શીલ ઓળખાય સિંહની જાત, ટુકડાનો ઘાસ એવો ન જાય ઈ સિંહની જાત. હું ઈ સિંહનું સપાખરું ગાતો હતો. પણ એવી જ વાત શિવાજી મહારાજ હિન્દુત્વને બચાવવા માટે જ્યારે પોતાના ઘોડાની માથે ચડે, સવાર થાય, એનું વર્ણન કવિ કે કરવું હોય તો ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગાણા ની કાદી બને ટોકરો બેના હરી ભાગા હાથ જાય જાતો બીજા લાગા રવે નાગા હારા રવે નાગા તળપે કટાકે માથે જાણે સુતાની ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગાણા હી યાદ જાને ટોપકા કેણા ગતરી ભાગા હાથ જાય જાતો બીજા લાગા રવે નાગા હારા રવે નાગા ધુમા 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 હરી ખેડા રમે રમે તળપે કટાકે માથે જાણે સુતા પીર કાસરા મુની ઘોડા કાનો હોરી કર સો હે સમ પે એસા ઘોડા વાલે રસ પીર देखो पल्ले लांबी शेरी फूल वेरी नाके डाबा हेरी हेरी